સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. ભક્તિ સે જ્ઞાન વૈરાગની એમાં શુદ્ધ વિચાર જો આવે, કહે કલ્યાણ જીવન દાસને આ ફેરો કોઈ સમજુ ને ફાવે. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે સતી નિરલબાઈની એક ભજન વાણીને ગુરુ કૃપાથી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહેવા પામે એ બધી જ મારી રહેશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો. અને આ ભજનમાં નિરલબાઈ ગુરુને પ્રશ્ન કરે છે, અને નિરલબાઈએ જે ગુરુ સમક્ષ મૂંઝવતો પ્રશ્ન રજૂ કર્યો છે એ પ્રશ્ન લગભગ બધા સાધકોને લાગુ પડે છે. કારણ કે દરેક સાધકના મનમાં એક મીઠી મૂંઝવણ પડી હોય છે, અને એ મૂંઝવણનો ઉકેલ ભજનમાં આપ્યો છે. તો જોઈએ નિરલબાઈએ મુખડામાં શું કીધું છે કે ગુરુજી કહો ભજન કેમ કરીએ, અમને મળે અંતર્યામી રે. ગુરુજી કહો ને ભજન કેમ કરીએ. આમ તો સતી નિરલબાઈનું આ ભજન બહુ જ સમજવા જેવું છે. આધ્યાત્મિક માર્ગની દિશા નક્કી કરવા સીધો જ પ્રશ્ન કરે છે, અને વળી પ્રશ્ન કોઈ સામાન્ય વ્યક્તિને નથી કરતા, પણ ગુરુને જ પ્રશ્ન કરે છે. હવે નિરલબાઈના ગુરુ કોણ છે એ જાણવા મળતું નથી, પણ ઉગમસિંહ ભાટી હશે એવું અનુમાન કરી શકાય છે. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો અંદરથી પ્રશ્નો જાગવા પડે અને પૂછવા પણ પડે, તો જ પ્રગતિ થાય, નહીતર કોઈ દિવસ પ્રગતિ ન થાય. નિરલબાઈ એક પ્રશ્ન પૂછે છે અને ગુરુજી સાધનાનો આખો માર્ગ બતાવી દે છે. નિરલબાઈ કહે છે, આગળ કીધું એમ, કે કહો ને ગુરુજી ભજન કેમ કરીએ જેથી અમને અંતર્યામી મળે. હવે પ્રથમ તો ભજન એટલે શું, ભજન કોનું અને કેવી રીતે કરવું, અને કેવું ભજન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. હવે તમે જો આવા પ્રશ્નોના ઉત્તર કોણ આપી શકે, તો કે સદગુરુ જ આપી શકે. અને જે બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય, જેણે પરમાત્માની અનુભૂતિ કરી હોય, એવા ગુરુ જ ભજન કેવી રીતે કરવું અને પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એની રીત બતાવે. અને માટે મુમુક્ષુ બનીને સદગુરુના શરણે જાવું, ખાલી થઈને જાવું, અહંકાર શૂન્ય થઈને જાવું. હું કાંઈક જાણું છું એવો ભાર લઈને નહીં. ગુરુનો અર્થ જ એવો થાય છે કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે. અને સામાન્ય રીતે લોકો એવું માને છે કે ભજન એટલે તંબુરો કે હાર્મોનિયમ લઈ અને ગાવું, કીર્તન કરવા, નામ જપવું, એ જ ભજન છે. પણ સંતો આને હાસુ ભજન નથી માનતા. તો હાસુ ભજન કયું? સંતોના મતે હાસુ ભજન એટલે મનની દોડ મટાડીને સુરતને અંદરના શબ્દમાં જોડવી
અર્થાત નિજ સ્વરૂપને જાણીને એમાં સ્થિર રહેવું, એ સાચું ભજન છે. હું દેહ નથી, હું આત્મા છું, એ આત્મભાવમાં સ્થિર રહેવું ને એ સાચું ભજન છે. અને રામદેવ પીરે હરજીને ભજનની રીત સમજાવતા એક વાણીમાં કીધું છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે, અને કહું તે વચનમાં હાલો રે. તો એનો અર્થ એ થયો કે ભક્તિ કરવી હોય તો પહેલા અગમ ભેદ જાણવો પડે, અને આ અગમ ભેદ સદગુરુ બતાવે છે. હવે કેવું ભજન કરવાથી અંતર્યામી એટલે કે પરમાત્માની અનુભૂતિ થાય એની વાત કરીશું. પ્રશ્નોના ઉકેલ આપ્યો છે અને અંતર્યામી સુધીનો માર્ગ ગુરુ બતાવે છે. મનની ઘૂસવણ, માયાના પડળ, શ્વાસની ગતિ, સુરતાની દિશા, આ બધું જીવ પોતે સહેલાઈથી સમજી શકતો નથી. એટલે ગુરુને પ્રશ્ન કર્યા છે અને હવે એના આગળની કડીમાં જવાબ આપે છે. જોઈએ બીજી કડીમાં શું કીધું છે, ભજન કેવી રીતે કરવાનું છે એ બતાવ્યું છે કે મોટા ધણીની માળા ફેરો તમે, સોળો રે જગતના ચાળા. મોટા ધણીની માળા ફેરો તમે, સોળો રે જગતના ચાળા. ઝીણા માયલા ઝીણા રે, મારા સદગુરુજીના પરવાના. ગુરુજી કહો ભજન કેમ કરીએ. મોટા ધણીની માળા ફેરો તમે. તો હવે આનો સામાન્ય અર્થ કરીએ તો મોટો ધણી એટલે પરમાત્મા, અને એના નામની માળા ફેરવો એવું કહે છે. સંત મતમાં અહીં બહુ ઊંડો અર્થ છે. મોટા ધણી એટલે આ દુનિયાનો માલિક નહીં, પણ સમગ્ર બ્રહ્માંડથી પણ પરનો પુરુષ. સંતો એને કહે છે કે સતપુરુષ, અગર તો અલખ ધણી, એની માળા ફેરવવાનું કહે છે. તો માળા કેવી રીતે ફેરવી અને તે માળા કેવી છે? તો શું અહીં કાષ્ટની કે તુલસીની માળાની વાત કરી છે, કે મણકા કે મોતીની માળા ફેરવવાનું કહ્યું છે? ના, આ માળાની વાત નથી. અને કદાચ કોઈ આ માળા ફેરવતા હોય તો એમાં કાંઈ ખોટું કે ખરાબ તો નથી જ, પણ સંતોએ આ માળાની વાત નથી કરી. કોઈ તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા ફેરવતા હોય તો એનો કોઈ વિરોધ નથી ને એમાં કાંઈ ખોટું નથી. એ બાને પરમાત્માની સતત યાદી તો રહેશે. પણ સંતોએ જે માળાની વાત કરી છે ને એ કંઈક જુદી માળાની વાત છે. એના માટે સંસારના વિષયોની આસક્તિ છોડીને, અંતઃકરણની શુદ્ધિ કરીને, ઇન્દ્રિયોના સુખમાં રમમાણ રહેતી વૃત્તિઓને અંતર્મુખ કરીને પરમાત્માનું નામ લેવાનું છે. અને નિરાત મહારાજે જે માળાની વાત કરી છે ને એ નિરંજન માળાની વાત કરી છે. નિરંજન માળા એટલે શ્વાસોશ્વાસની અંદર ચાલતી અખંડ પ્રભુ ભક્તિ અથવા તો અજપા જાપ. એટલે નિરાત મહારાજ કહે છે કે શ્વાસે શ્વાસે સુમરન કરને, તુહી તુહી કર તન મારે, શાન ગુરુ કે એહી સત્યારથ, દેખો દિલ દર્પણ મેરે. એટલે સંત મતમાં હાચી માળા એટલે શ્વાસ સાથે નામનું અખંડ સ્મરણ. માટે પ્રથમ સદગુરુની શાન મેળવી અને પહેલા સત્યને જાણો. સત્ય સ્વરૂપ સમજાઈ જશે ત્યારે સાચા ભજનની શરૂઆત થશે. પણ આ કરતા પહેલા નિરલભાઈ એવું કહે છે કે તમે સોડો રે જગતના ચાળા. તો આ જગતના ચાળા એટલે શું?
જગતના શાળા એટલે ખોટી ચાલ, સળ કપટ, ખોટા દેખાવ, ખોટા દમ, માન અભિમાન, હું કંઈક શું, દેખાડાની ભક્તિ કરવી, ભોળા માણસોને ભોળવીને સ્વાર્થ સિદ્ધ સાધી લેવો, કોઈની ઈર્ષા દેખાય કરવી, કોઈની નિંદા ટિપ્પણી કરવી, આવા બધા જે કૃત્યો છે ને એ બધા જગતના ચાળા જ છે. આ બધું છોડીને નિરંજન માળા કરવાનું કહે છે અને સદગુરુની શાનથી જ સ્વરૂપ સમજાય છે. માટે પહેલાં સદગુરુની શાન સમજી લેવી. પછી કીધું કે ઝીણા માયલા ઝીણા રે મારા ગુરુજીના પરવાના. તો ઝીણું એટલે સૂક્ષ્મ. સંત માર્ગનો માર્ગ ઝીણા બનવાનો માર્ગ છે. આમાં કંઈક બની જવું, મોટા થઈ જવું એ વાત જ નથી, મટી જવાની વાત છે. મનની બધી માન મોટાઈ મૂકી અને હું કશું જ નથી એમ ઝીણા બનવાનો આ માર્ગ છે. કારણ કે આ માર્ગ આંખથી દેખાતો નથી, બુદ્ધિથી પકડાતો નથી, પણ અનુભવથી સમજાય છે. એટલે ઝીણા બને એ ઝીણી વાત પકડે છે અને જીવ ઉપર ખૂબ સૂક્ષ્મ માયાના પડળ સડેલા છે. એ દોષ ઝીણા બનો તો સમજાય. મોટા દોષ તો માણસ ઓળખી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જેવા મોટા જે દોષ છે એ તો સમજી શકાય અને એને ઓળખી શકાય છે. પણ જે ઝીણા દોષ છે, સૂક્ષ્મ દોષ છે, સૂક્ષ્મ માયા છે, એ વધારે ખતરનાક છે. માન મોટાઈ, હું જાણું છું, આધ્યાત્મિક અહંકાર, પોતાની ભક્તિનો ગર્વ, આ બધા ઝીણા દોષ છે. એને સમજીને એમાંથી છૂટવાનું છે. અને સંત મતમાં ઝીણો એટલે સૂક્ષ્મ બુદ્ધિ, ઝીણા બનવું એટલે સૂક્ષ્મ બુદ્ધિ, અંતર્મુખ ચિત્ત, અહંકાર શૂન્યતા. ઝીણા બનશો તો હાચી ભક્તિ સમજાય છે. અહમનો ભાર લઈને જો ફરશું ને તો ક્યારેય નહીં સમજાય. પછી ગુરુજીના પરવાના એટલે જેણે ગુરુના બોધને સંપૂર્ણ રીતે પચાવ્યો છે તેવા, જે ગુરુ વચનમાં સ્થિર છે, જે મનમુખથી નહીં પણ ગુરુમુખથી વાણી વ્યવહાર કરે છે, એવા ટૂંકમાં જે સાધક તનુ માનસા જેવી ઝીણી ભૂમિકામાં પ્રવેશે છે તેનું મન સ્થૂળતા છોડી અને સૂક્ષ્મ બને છે. અને એવા પુરુષ ગુરુની ઝીણી વાત અને વચનનો હાસો ભેદ સમજી શકે છે. અને જે ગુરુના વચનમાં વર્તે છે ને તે જ ગુરુના હાચા પરવાના કહેવાય છે. હવે આથી આગળની કડીમાં હવે નિરલબાઈ ત્રીજી કડીમાં શું કહે છે કે 5200 બજારો એમાં જાવરલા નર કોક જાગે, ધ્યાન ધરીને જોઈ લો એમાં ઝીણા વાજા વાગે, ગુરુજી કહો ભજન કેમ કરીએ. તો અહીં 5200 બજારો એટલે શું? ગૂઢ અર્થ છે. આ દેહ 52 તત્વોથી બનેલો છે એટલે 5200 બજારોનો અર્થ આ માનવ દેહ રૂપ બજાર એવો થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે દેહ બજાર કેમ ગણાય? તો બજાર એટલે ત્યાં અનેક લોકોની આવન જાવન થતી હોય, અનેક વ્યાપાર વ્યવહાર થતા હોય, એ બજાર. એમ આ દેહમાં પણ ઇન્દ્રિયો, મન, પ્રાણ, વિચાર વાસનાઓ, નાડીઓ, તત્વો આ બધા સતત વ્યવહાર કરે છે. જેમ બજારમાં લોકો આવે જાય તેમ દેહમાં વિચારો આવે જાય, શ્વાસ આવે જાય, ઈચ્છાઓ ઉઠે બેહે. એટલે સંતો દેહને પણ બજાર કહે છે. અને આ 52 તત્વોથી બનેલો દેહ અને માયિક જગત છે એમાં જાવરલા નર કોક જાગે એમ કીધું છે. એટલે કે આ દેહમાં બધા જીવે છે
પણ કોઈક જ જાગે છે જે દેહથી પર થઈને જીવે છે. હવે જાગ્યો કોને કહેવાય? તો 52 તત્વના દેહમાં રહીને આ 52 અક્ષરથી પણ જે પાર થાય તે નર જાગ્યો કહેવાય. કારણ કે સંપૂર્ણ ભાષા, વાણી અને જ્ઞાન આ બધું આખરે શબ્દમાં બંધાયેલું છે. એટલે જગત આખું અક્ષરમાં અટવાયું છે અને દેહ ભાવમાં અટવાયું છે. પણ પરમ તત્વ તો અનાક્ષર છે, અક્ષરાતીત છે. શરીરને 52ની બાજી પણ કહી છે અને તેથી પણ પર જે થાય તે 52 વાત સમજી શકે. પણ એવા તો કોક વિરલા પુરુષો જ હોય છે જેણે ગુરુચરણમાં જઈને તન મન ધનનું આવરણ દૂર કર્યું છે ને, તે 52 વાત સમજી શકે. હવે વાત રહી જાવરલાની. તો જાવરલાનો અર્થ થાય સમજદાર, ચેતેલો, જાગૃત. અને એ હાસું છે. કરોડોમાં કોઈક જ જીવ અંદર જાગે છે. અને જાગવું એટલે આત્મજાગૃતિ, કે હું કોણ છું એનો બોધ થવો. અને આત્મજ્ઞાનમાં જાગેલાને જ અંદરના સૂક્ષ્મ નાદની અનુભૂતિ થાય છે. ધ્યાનથી આંતરિક દ્વાર ખુલે છે અને અંદર સૂક્ષ્મ નાદ સતત સંભળાય છે. જેનું ધ્યાન લાગે છે, સુરતા શબ્દમાં લીન થાય છે, એને અનહદ નાદના નગારા સંભળાય છે. અને ઝીણા વાજા કીધા એ કોણ સાંભળી શકે? કે જેને કાન નથી તે સાંભળી શકે. કાન નથી એટલે માથા વગરનો હોય તે આ નાદ સાંભળી શકે છે. એવી ગુરુગમની આ શાન છે. હવે કાન નહીં ને માથું નહીં, એનો મતલબ શું? તો તન મન ધન અને શીશ આ સંપૂર્ણ સદગુરુના શરણે સમર્પિત કરી દીધું હોય ને, એને આ અનુભૂતિ થાય છે. બધું ગુરુ શરણે છે એટલે કાન નથી, શીશ નથી. પછી આગળની કડીમાં કહે છે કે નિજ નામના પડદા ખોલે તો જમીનને આસમાન બોલે. હીરો પડ્યો મેદાનમાં એનું મૂલ છે અણતોલે. ગુરુજી કહો ભજન કેમ કરીએ? નિજ નામના પડદા ખોલે. તો આ પંક્તિના કેન્દ્રમાં નિજ નામ છે. તો આ નિજ નામ શું? નિજ કહેતા પોતાનું. નિજ નામ એટલે પોતાનું મૂળ શાશ્વત સ્વરૂપ, જે જન્મ મરણથી પર છે, એટલે કે આત્મ સ્વરૂપ. સંતો કહે છે કે જીવ અને પરમાત્મા વચ્ચે ઘણા પડદા છે. કેવા? તો કે દેહનો પડદો. કેવી રીતે? કે હું શરીર છું એવું માનવું. મનનો પડદો એટલે વિચારો, કલ્પનાઓ, સંકલ્પ વિકલ્પનો પડદો. માયાનો પડદો, નાશવંત ભૌતિક વસ્તુમાં મોહ કે આસક્તિ રહેવી. અહંકારનો પડદો, હું કરું છું, મારા થકી જ ચાલે છે, આવો અહંભાવ. અજ્ઞાનનો પડદો. કેવું અજ્ઞાન? તો પોતાનું હાસું સ્વરૂપ ન જાણવું અને હું દેહ છું એવા ભાવમાં જીવવું. આવા બધા પડદા ધીમે 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 ખુલે છે, ત્યારે સ્વરૂપ સમજાય છે અને બોલતા પુરુષની ઓળખ થાય છે. ઘટો ઘટમાં બોલી રહ્યો છે તેનું જ્ઞાન ત્યારે થાય છે જ્યારે નિજ નામના પડદા ખુલે. ત્યારે જીવને અંદર બહાર સર્વત્ર એક જ ચૈતન્ય દેખાય. જમીન આસમાન બોલે. એટલે જ્યારે ચેતના જાગે ત્યારે આખું અસ્તિત્વ જીવંત લાગે. પવનમાં, શ્વાસમાં, આકાશમાં, ભૂમિમાં, બધા તત્વોમાં પણ
એક જ શબ્દનો અનુભવ થાય છે. પછી કીધું કે હીરો પડ્યો મેદાનમાં, એનું મૂળ છે અણતોલે. તો અહીં હીરો એટલે નિજ ચૈતન્ય આત્મા, આમ કેવું હોય તો અંદરનો ખજાનો કહી શકાય. એ મેદાનમાં પડ્યો છે, અને મેદાનમાં પડ્યો એટલે કે તસુવાય દૂર નથી, નજીક જ છે. જાહેરમાં પડ્યો છે, જેને લાભ લેવો એ લઈ શકે, પણ તેને બધા જાણી શકતા નથી. કોણ જાણી શકે છે? કોક વિરલા જ જાણી શકે છે. તેનું મૂળ તો અણમોલ છે, પણ એને જાણવાવાળા કેટલા? કોક સંત ઝવેરી જ જાણી શકે છે, પણ અજ્ઞાની જીવ જાણી શકતો નથી. આ આત્મરૂપી હીરાને સંત જાણે છે. માટે હીરાની પારખ કરવી હોય તો સદગુરુના શરણ સેવો, અને સદગુરુના શરણ સેવતાય જો જીવનમાં કાંઈ પરિવર્તન ન આવે, કાંઈ અનુભૂતિ ન થાય, તો સમજી લેવું કે ક્યાંક ખામી રહી ગઈ છે, કાં તો ગુરુમાં ને કાં તો શિષ્યમાં. સદગુરુ સેવા પણ ચિત્ત સુધરું નહીં, ના થઈ વિમળ વાણી, કાં તો ગુરુ જ્ઞાન વિનાના, કાં તો પોતે પામર પ્રાણી. આગળની કડીમાં સદગુરુના શરણ સેવવાની સમજ સમજાવી છે. જોઈએ 5મી કડી. છેલ્લી કડીમાં શું કીધું છે કે સદગુરુના શરણ સેવો તમે, વર્તીને વચનમાં રાખો, બોલ્યા નિરલબાઈ અમને સંત શરણમાં રાખો, અમને સંત મળ્યા મોંઘા મૂલે, કહો ગુરુજી ભજન કેમ કરી. હવે ભજનની આ છેલ્લી કડી આખા ભજનના સાર સમાન છે. તમે જુઓ, આગળની 3 કડીમાં ક્રમશ રીતે ભજન શું છે, માયા બજાર શું, નિજ નામ શું, એ બધું સમજાયું. અને હવે આ કડીમાં નિરલબાઈ માર્ગ બતાવે છે કે આ બધું પ્રાપ્ત કેવી રીતે થાય. નિરલબાઈ પ્રથમ ચરણમાં કહે છે કે સદગુરુના શરણ સેવો તમે. તો પ્રથમ તો સદગુરુ કોણ એ જાણવું પડે ને, કારણ કે સંત મતમાં દરેક ગુરુ સદગુરુ નથી કહેવાતા. તમે ગુરુ ધારણ કરો તો બધાય ગુરુ સદગુરુ નથી કહેવાતા. સદ એટલે સત્ય, પરમ તત્વ. પરમ તત્વ સાથે જોડાયેલ એટલે જે જીવને પરમ સત્ય સુધી લઈ જાય એ સદગુરુ. જે માત્ર પુસ્તકનું જ્ઞાન ન આપે, પણ અનુભવના જ્ઞાનથી જીવને અંતર્મુખ કરે, નિજ નામની ઓળખ કરાવી અને સુરતાને શબ્દ સાથે જોડે, તે સદગુરુ. એટલે કે સુરત શબ્દનો યોગ કરાવે. સવારામ બાપા કહે છે ને કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, મરજીવા હશે તે વિવાહને માણશે, લક્ષ મળ્યો જ અને લગાર. હાસા જે સદગુરુ હોય એ સુરતાના શબ્દની સાથે લગ્ન કરાવી દે છે. હવે સદગુરુના શરણ સેવા એટલે સદગુરુના પગ દબાવવા એવો અર્થ નથી, પણ સદગુરુએ આપેલ રહેણી પરિપૂર્ણ રીતે પાળવી, ગુરુએ બતાવેલ માર્ગ ઉપર બરાબર ચાલવું, શુદ્ધ અંતર રાખી અને ગુરુ આજ્ઞામાં રહેવું, જે કાંઈ જ્ઞાન બતાવ્યું છે એને જીવવું. પછી કીધું કે વર્તીને વચનમાં રાખો રે. તો વર્તી વચનમાં રાખવી એટલે મનની મતાએ ન હાલવું, વિષય સુખમાં ભટકતી વૃત્તિઓને અંતર્મુખ કરી અને નામમાં જોડવી, એમ કીધું છે. કોઈ પણ સાધકને જો હાસા તારણહાર ગુરુ મળે ને, પછી
એ અહોભાવથી પ્રાર્થના કરે છે કે હવે મને આ માર્ગથી વિમુખ થવા ન દેશો, તમારા ચરણોમાં રાખો. કારણ કે નિરલબાઈ કહે છે કે આવા સંત અમને મોંઘા મૂલ્યે મળ્યા છે, અને જે હાસા સંતના ચરણમાં રહેશે એ સદા આનંદમાં રહેશે, નિજાનંદમાં રહેશે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને જીવે છે. પછી ભજન એની મેળે થયા કરે છે. એટલે નિરલબાઈ છેલ્લે કહે છે કે અમને તમારા ચરણોમાં રાખો, કારણ કે ગુરુથી વિશેષ કાંઈ નથી. અને એટલે સંતો કહે છે કે ગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई, सूत दारा અને લક્ષ્મી वो तो पापी जन के घर में भी હોય. ગુરુ મળે પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. આવો ભાવ નિરલબાઈ આ ભજનમાં આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.